વડોદરામાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે વીએમસી એક્શનમાં શ્વાનોની વસ્તી ગણતરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી શરૂ। વડોદરા શહેરમાં રખડતા શ્વાનોના વધી રહેલા ત્રાસ અને નાગરિકો પર હુમલાની ગંભીર ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે। શહેરમાં કૂતરાઓના વધી રહેલી વસ્તી પર અંકુશ મેળવવા અને આંકડાકીય માહિતી એકત્ર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા ફરી એકવાર રખડતા શ્વાનોની સર્વગ્રાહી વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે। આ હેતુસર વહીવટી તંત્ર દ્વારા વસ્તી ગણતરી સમગ્ર કામગીરી માટે વિધિવત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી યોગ્ય એજન્સીની પસંદગી કરીને વહેલી તકે સર્વેનું કાર્ય શરૂ કરી શકાય। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ અત્યાર સુધીમાં રખડતા કૂતરાઓના શિકાર બનેલા કુલ 6463 નાગરિકોને હડકવા વિરોધી રસી એન્ટી રેબીઝ રસી આપવામાં આવી છે। શહેરીજનોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી વસ્તી ગણતરી બાદ શ્વાનોના ખસીકરણ, નસબંધી અને રસીકરણના આયોજનને વધુ ઝડપી બનાવવાની દિશામાં પાલિકા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક રહીશો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર સામે સતત રજૂઆત કરવામાં આવી હતી। આ નવતર આયોજનથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં શ્વાનોની વાસ્તવિક સંખ્યા જાણી શકાશે અને તેના આધારે ચોક્કસ નીતિ ઘડી કામગીરી કરી શકાશે। મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં સર્વેક્ષણ હાથ ધરી રખડતા પ્રાણીઓના નિયંત્રણ માટેના કડક પગલાં ભરવામાં આવશે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરત્વે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ડોગ સેન્સસ કરવાનો સર્વે કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે, જે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। જનરલી 2 થી 3 ટીમો નું પ્લાનિંગ હોય છે। દરેક ટીમ વોર્ડ વાઇઝ, વોર્ડની સ્ટેટ વાઇઝ અને સ્પેસિફિક લાઇન વાઇઝ કામગીરી કરે છે જીપીએસ લોકેશનના મેપિંગના આધારે। જે તે વિસ્તારની અંદર જે એમને ડોગ્સ દેખાતા હોય અને સેટેલાઇટ વ્યૂ મારફતે જીપીએસ લોકેશન જે આપણે લોન્જિટ્યુડ લેટરલ લેતા હોય છે એ ધોરણે એ દરેક ડોગને આઈડેન્ટિફાઈ કરી કેટલા ડોગ્સની અંદર સ્ટરલાઇઝેશન થયેલું છે, કેટલા સ્ટરલાઇઝેશન છે, અનસ્ટરલાઇઝ ડોગ છે, સાથે સાથે લેક્ટેટિંગ ફિમેલ્સ કેટલી છે, કોઈ પપીસ જોવા મળતા હોય તો એ રીતે, કોઈ કેસની અંદર સ્કિન ડિસીઝ ધરાવતા કોઈ બીમાર મદાનને જણાતા હોય સ્કિન ડિસીઝ એ ટાઈપના ડોગ્સ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। વિવિધ અલગ અલગ પેરામીટર્સ છે સ્ટે ડોગ બાબતના, એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે। જોવા જઈએ તો 3 થી 4 મહિના કામગીરી શરૂ થયાની અંદર 3 થી 4 મહિના કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ સાયન્ટિફિક જે કંઈ રિપોર્ટ બનાવવામાં આવે છે એ રિપોર્ટ તૈયાર કરી અને 6 માસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે।